ખેડૂત મિત્રો, હું દુમાદિયા દેવરાજ શ્રી કિસાન કૃષિ કેન્દ્ર પાળિયાદ. આજે આપણે વાત કરવાની છે કે મરચીના પાકમાં સૌથી વધારે અત્યારે થ્રીપનો હેવી એટેક છે, કુકડા થઈ ગયા છે. તો વધારે માહિતી માટે હું સાહેબને કહું કે તમને થોડી વધારે માહિતી આપે. નમસ્તે ખેડૂત મિત્રો, હું આજે આપને એક એવી દવાની માહિતી આપવા જઈ રહ્યો છું કે મરચીમાં લોકો આજે કુકડથી બહુ પરેશાન છે. થ્રીપ્સ કે કથરી જે છે અથવા તો સફેદ માખી એ મરચીના પાકમાં હટતી નથી. તમારે સારું નિયંત્રણ લેવું હોય તો અદામા કંપનીની ટ્રાસિડ કરીને એક દવા છે. આ દવાની અંદર 2 પ્રકારના કેમિકલ ભેગા છે, સ્પિનોટરામ અને ડાયફેન્થ્યુરોન કોમ્બિનેશનમાં આવે છે. એના કારણે તમને થ્રીપ્સ, કથરી, સફેદ માખી અને ઈયળ તમામ પ્રકારની જીવાતોમાં અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ આપે છે. જે લોકોને આ દવાનો અનુભવ ન હોય એ થોડાક વિસ્તારની અંદર 100 ml 50 mlમાં પણ આ દવા ઉપલબ્ધ છે. તમે એકવાર ટ્રાય કરજો. એકવાર તમે છંટકાવ કરશો તો તમારા મરચીના પાકમાં 6 થી 7 દિવસમાં એકદમ પાન ખુલી જશે અને સારામાં સારું નિયંત્રણ લાંબા ગાળાનું તમને તમારા મરચીના પાકમાં થ્રીપ્સ, કથરીમાં મળશે.